નોલેજ ઇટ વિલ બી પરમનન્ટ. અને એના એ શબ્દો મને બરાબર યાદ છે. અને અડધી કલાક પછી હું વોર્ડમાં પાછો પહોંચી ગયો હતો. સો મમ્મી ક્યારેક ક્યારેક ગેરહાજર હતી એ મને યાદ નથી, પણ મને એટલું યાદ છે કે મને જ્યારે એની જરૂર હતી ત્યારે એ હંમેશા હાજર હતી. કારણ કે આપણને મમ્મી ત્યારે જ યાદ આવે છે જ્યારે આપણે પીડામાં હોઈએ છીએ, દુઃખમાં હોઈએ છીએ, અપસેટ હોઈએ છીએ. આપણે રમતા હોઈએ છીએ ત્યારે તો કોઈ યાદ નથી આવતું, જ્યારે ખુશ હોઈએ છીએ ત્યારે કોઈ યાદ નથી આવતું. અને એટલે જ પેરેન્ટિંગ પરનો એક રિસન્ટ રિસર્ચ એવું કહે છે, કિડ્સ ડુ નોટ નીડ પરફેક્ટ પેરેન્ટ, they need present one. That means emotionally present, emotionally available. મમ્મી આખો દિવસ ઘરમાં હોય પણ જો બાળક એની સાથે કશું શેર ના કરી શકે, એ પોતાના મોબાઈલ પર હોય, રીલ બનાવતી હોય, બીજું કંઈક વાંચતી હોય, તો એ ઇમોશનલી એબસન્ટ છે. મમ્મી બેંકમાં હોય કે ઓટીમાં હોય કે ઓપીડીમાં હોય, પણ જો એક જ ફોન કોલમાં તમારું બાળક તમારી સાથે કનેક્ટ થઈ શકે, તમારી સાથે કશુંક શેર કરી શકે, તો એ ઇમોશનલ પ્રેઝન્સ છે. સો ક્વોલિટી ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એટલે મને મમ્મી સામે ઝીરો રિગ્રેટ્સ છે. ઓન ધ કોન્ટ્રી આઈ એમ પ્રાઉડ કે જે ડેડિકેશન, હાર્ડવર્ક, વર્ક એથિક્સ હું એની પાસેથી શીખ્યો છું, એ અત્યારે મને કામ લાગે છે. વેરી વેરી સ્ટ્રિક્ટ વર્ક એથિક્સ. જો કોઈ મને પૂછે કે તમે બંને પ્રોફેશન ઓર પ્રોફેશન ને પેશન કઈ રીતે બેલેન્સ કરો છો, તો એક જ જવાબ આપું છું, વર્ક એથિક્સ. તો ક્વોલિટી ટાઈમ જે એણે મને આપ્યો છે, અને ક્વોલિટી ટાઈમ એટલે અનડિવાઇડેડ અટેન્શન, વેન યુ આર કમ્પ્લીટલી પ્રેઝન્ટ ઇન ધ મોમેન્ટ, વિધાઉટ લુકિંગ એટ યોર ફોન, વિધાઉટ ડુઈંગ સમથિંગ એલ્સ, વિધાઉટ રીડિંગ અ ન્યૂઝપેપર, યુ આર કમ્પ્લીટલી વિથ યોર ચાઇલ્ડ. અને વર્ક લાઈફ બેલેન્સની આપણે વાત કરીએ તો ઓનેસ્ટલી કહું તો વર્ક લાઈફ બેલેન્સ ઇઝ અ મિસનોમર. બિકોઝ જ્યારે બેલેન્સનો આપણે અર્થ કરીએ તો બેલેન્સ મતલબ ઇક્વલ વેઇટ ઓન બોથ ધ સાઇડ્સ. ત્રાજુ હોય એના બંને પલડા પણ એક જ ક્ષણ માટે એક સમાન હોય છે, એ પણ પછી ઉપર નીચે થઈ જાય છે. And it is practically unattainable. So balance is never 50-50. Sometimes it is 90-10. ક્યારેક 90% વર્કને મળે છે, 10% ફેમિલીને કે લાઈફને મળે છે, ક્યારેક 90% ફેમિલીને મળે છે, 10% વર્કને મળે છે, અને ક્યારેક 100% સેલ્ફને આપવું પડે છે. સો ઇટ ઇઝ નેવર 50-50. ને જ્યારે આપણે વર્ક લાઈફ બેલેન્સની વાત કરીએ ત્યારે આપણને એક જ દ્રશ્ય દેખાય કે કોઈ લાકડી લઈને એક દોરડા પર ચાલે છે. બેલેન્સ એટલે આપણા મનમાં એ જ ઇમેજ આવે કે બેલેન્સ ગયું ને પડશે. પણ જે સાઉન્ડ મિક્સર હોય ને એમાં પણ બેલેન્સ હોય. જે રેડિયો જોકી વગાડતા હોય કે જે સાઉન્ડ મિક્સર હોય કે એમાં સ્લાઇડર્સ હોય કે એક અવાજ ઉપર થાય તો બીજા બધા સ્વિચ નીચે હોય, એન્ડ ધેન અગેન બીજી ઉપર જાય ત્યારે પહેલું નીચે આવી જાય. સો દેટ ઇઝ ધ અનધર એક્ઝામ્પલ ઓફ બેલેન્સ. દેટ ઇઝ ઓલ્સો બેલેન્સ. અને બેલેન્સ કરતાં વધારે સારો શબ્દ છે વર્ક લાઈફ હાર્મોની. સંતુલન અને સુમેળ વચ્ચે તફાવત છે. તમે અને એના પરથી જ શબ્દ આવ્યો છે હાર્મોનિયમ. તમે હાર્મોનિયમ સાંભળ્યું હોય તો એમાં તમે એમ કહો કે મારે તો બેલેન્સ જ રાખવાનું છે, એક બ્લેક કી ને એક વ્હાઇટ કી હું એમ જ વગાડીશ, ઉપરા ઉપરી બે બ્લેક કી ના થાય, તો જે મ્યુઝિક જનરેટ થશે એ આપણને સાંભળવું નહીં ગમે. આપણને એ સંગીત એટલા માટે સાંભળવું ગમે છે કે એ સૂર વચ્ચે સુમેળ છે, સંતુલન નથી, સુમેળ છે. સો હાર્મોની ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન બેલેન્સ. અને આજે જ્યારે વર્ક લાઈફ બેલેન્સની આપણે વાત કરીએ છીએ ત્યારે હું તમને 2 બુક સજેસ્ટ કરીશ જે દરેક વર્કિંગ વુમને વાંચવી જોઈએ. રાધર એવરીબડી શુડ રીડ.
પપ્પાને પણ એ વાત એટલું જ લાગુ પડે છે, મમ્મીને શું કામ. અને પહેલી બુક છે ઓફ બેલેન્સ, ગેટિંગ બિયોન્ડ વર્ક લાઈફ બેલેન્સ મિથ એન્ડ ગેટિંગ ઇનટુ પર્સનલ એન્ડ પ્રોફેશનલ સેટિસ્ફેક્શન. સો આ પુસ્તક છે એ વર્ક લાઈફ બેલેન્સના ફંડાને જ ચેલેન્જ કરે છે. એન્ડ ધ ગોલ શુડ not be the balance, the goal should be personal and professional satisfaction. કારણ કે બેલેન્સ અચીવ થયું કે નહીં આપણને ક્યારે ખબર નથી પડતી. આપણામાંથી કોઈ એ જાણી નહીં શકે કે આપણે વર્ક અને લાઈફને બેલેન્સ કરીએ છીએ કે નહીં. પણ ધ બ્યુટિફુલ થિંગ અબાઉટ સેટિસ્ફેક્શન ઇઝ દેટ યુ નો વેન યુ ગેટ ઇટ એન્ડ યુ નો વેન યુ ડોન્ટ ગેટ ઇટ. So, I would say chase satisfaction rather than chasing balance. અને એની માટે કોર વેલ્યુ એન્ડ પ્રાયોરિટીઝ ખબર હોવી જરૂરી છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. માય વાઇફ ઇઝ MD ઇન હોમિયોપેથી એન્ડ શી ઇઝ અ લેક્ચરર ઇન હોમિયોપેથી કોલેજ. લાસ્ટ વીક મારા મમ્મી પપ્પા બીજા શહેરમાં હતા, બહાર ગામ ગયા હતા, અને મારી દીકરીને એક્ઝામ્સ છે અત્યારે. તો એને ગ્રામર, ગુજરાતી અને મેથ્સ હું કરાવું છું. તો એ દિવસે બપોરનો ટાઈમ, અમે એવું 2 to 4 એને લેક્ચર હતું. સો હું ઘરે હતો, મેં બીજું કોઈ કમિટમેન્ટ નહોતું આપ્યું, હું એને ગ્રામર કરાવતો હતો. અને એક એનેસ્થેટિસ્ટનો કોલ આવ્યો કે એક CS ચાલી રહ્યું છે, બ્લેડર ચોંટેલું છે, તો તું આવી શકે અત્યારે? And I said no. See, મેં ઓલરેડી એ ટાઈમ મારી દીકરીને અલોટ કરી દીધેલો. એની એક્ઝામ્સ આવી રહી હતી અને ત્યારે મેં ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો કે બ્લેડર સેપરેટ કરવા માટે કે બ્લેડર ડિસેક્ટ કરવા માટે બીજા કોઈ યુરોલોજિસ્ટ જઈ શકશે? દીકરીને ભણાવવા માટે બીજા કોઈ પિતા નહીં આવી શકે. સો મારી કોર વેલ્યુ શું હતી એ સમયે, મારી પ્રાયોરિટી શું હતી? મારી દીકરી. સો અને આ કોર વેલ્યુ ક્યાંથી આવે છે? કારણ કે મને ખબર છે કે મમ્મીએ રજા લઈને મને ભણાવ્યો છે, મને ભણાવવા માટે રજા લીધી છે. તો હું એક કોલ જતો ન કરી શકું મારી દીકરી માટે. તો અને ઇટ ઇઝ, I would say it is integrated life approach, because work and life, they are never separate, they are interconnected. અને એ જે સંતોષ છે એ તમારા બીજા આસ્પેક્ટને પણ ઇન્ફ્લુઅન્સ કરશે. અને યુઝ્યુઅલી એટલે જ આપણે જોઈએ છીએ કે જે સ્ત્રીઓ એક જગ્યાએ કોમ્પિટન્ટ હોય છે એ બીજી જગ્યાએ પણ કોમ્પિટન્ટ હોય છે. સો જે ઘરમાં બધું મેનેજ કરતી હોય છે એ વર્કમાં પણ એટલી જ કોમ્પિટન્ટ હોય છે. બીકોઝ one success will influence your other side. It is all about energy management. અહીંયા આવતા પહેલાં મેં મારી વાઈફને પૂછ્યું હતું કે તું કઈ રીતે મેનેજ કરે છે વર્ક લાઈફ બેલેન્સ? એન્ડ એણે મને બહુ જ સુંદર જવાબ આપ્યો. આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ. યુ કાન્ટ pour from an empty cup. You can't give your best to others if you are running on empty. And empty એટલે if you are under-rested, overcommitted, physically exhausted, emotionally drained, તો તમે કઈ રીતે હાર્મોની જાળવી શકો? આ એમ્પ્ટીનેસ બહુ ભયંકર હોય છે, બીકોઝ આઈ હેવ એક્સપિરિયન્સ્ડ ઇટ. અને એનું કન્સિક્વન્સ બર્નઆઉટ હોય છે. હવે કેટલા બધા લોકો બર્નઆઉટ સ્વીકારતા જ નથી કે આવો શબ્દ છે. થાક અને ખાલીપા વચ્ચે તફાવત છે. બર્નઆઉટ ઇઝ એટ ધ સોલ લેવલ, when you are physically, emotionally, socially, mentally and spiritually exhausted. કેટલા બધા એવું નથી કહેતા કે બધું છોડીને ક્યાંક ભાગી જવાની ઈચ્છા થાય છે. દેટ ઇઝ બર્નઆઉટ. આમ તો પત્નીઓ પાસેથી એવું વારંવાર સાંભળતા હોઈએ છીએ કે મારી જગ્યાએ બીજી કોઈક હોત તો ક્યારની છોડીને ચાલી ગઈ હોત.
અને દરેક વખતે આપણે એક ઊંડો નિશ્વાસો નાખીને કહેતા હોઈએ છીએ કે કાશ તારી જગ્યાએ કોઈક બીજી હોત. એટલે એ સુખી દાંપત્ય જીવનનું લક્ષણ છે, એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું છોડીને ભાગી જવાની ધમકી એ સુખી દાંપત્ય જીવનનું લક્ષણ છે. ઓલું નથી એક્ઝામ વખતે આપણને છેલ્લે એવું લાગે મને કંઈ જ નથી આવડતું, દેટ ઇઝ અ હેલ્ધી સાઇન. એનો મતલબ કે તમે બહુ બધું વાંચ્યું છે. તો કેટલાક ઝઘડા પણ પોષક હોય છે, એ સંબંધને નર્ચર કરે છે.